કૂતરાની અંદર જોવું હોય બધું તે અંદર ઘરેલું હોય અમે હે ને ગુરુજી ફૂગેગા ને આ હે ને જો અમારા ગણપતિ બાપા વડલા ફુગેવા લીમડા ચોકમાં જો આમ શાક માર્કેટ છે લીમડા ચોક એ હે ને આમાં કોઈને એ ન થાય કે ખોટું હે હાવી જ લાગે ખાસું હે ફ્રૂટ છે અમે હે ને કેરા લીધા 1/2 કિલો કાયા ને તીખું તો જો કે હાજો રામ રામ સીતારામ બધાય દૈરાની કે હે બધાય મજામાં સીતારામ જય વચરાજ ગુડ મોર્નિંગ સુપ્રભાત કી હે બધે મજામાં હતા ને જો આ હે ને કામ કર્યું જો રાણી આ જો ગોઈડું મસર ગોઈડું ને રાતો કરી નાખ્યું જો આ જો તો દોહક જેવું થયું જતા ને મી જો હંજવારી કાઢ લીધી ભર્યા લીધા દૂધ ને તો વેલું લેવી હતી સાઈ વેલો કરી લીધો તો આજ તો 6 વાગે ઉઠી હતી હા જોતા રાતો કેવું લાગે અહીં કે મેકઅપ ન કર્યું હોય આજ હું નાને 6 વાગે ઉઠ્યા હતા ને 6 વાગ્યામાં ઉઠ્યા હતા પાછા હુએ હતા ઘડીક વાર હા એટલે હે ને મારું બધું કામ થઈ ગયું બહુ હેવી છે ને રાંધવા સિવાય બધું કામ છે ને આજ તો આપણે ગણપતિ લેવા બીજો દી થયો કાલે ગણેશ થતી આજ બીજો દી થયો અમુક પાસથી રાખે ને અમુક વધારે દી ખબર નહીં કામ સોચ્યું હોય અનિલ તું કઈ મારા મોનિયું ખોજું કાઢો હું બેઠી તારની કઈ કઈ છે રાતું જોતા મસાલા ગોડે નાખ્યું હાવ એ ગોઈડમાં હશે કઈ ગોડો અંજવાર આવે તે ને ક્યાં કૂતરું અંદર ગરે ગુણ એ કૂતરાની અંદર જોવું હોય બધું તે અંદર ઘરેલું હોય કામ બાકી અને કામ ખાવાનું કરું ખાવાનું એકલી જીણકી મસ્તીની બેઠી છું હા એ પેલી બેઠી હોય 2 વાગે કામ ખાવાનું કરું હે ખાવાનું કામ કરું આજ 6 વાગે મોરલો હતો જોયો તો ને ઢેલ હતી મોરલો એ ઢેલ કાયમ આવે અહીં તાર પણ આપણે હુતા હોય તાર આજ વેલા ઉઠ્યા ને 6 વાગે એટલી ખબર હે કે નકર ન ખબર હોય જો કે હું હુતો હોય તારું તો કઈ નકી ન હોય તું તો ઉઠી હોય ઉઠે જા તું ઉઠ મોર એ ગોઈડા થામાં એ રાતો થેગું ખાવ બીજી રીતનું થેગું રાતો એ મને હક ન થાય આમાં તો ફૂલ લાગે મેકઅપ હાવ જો તો મે મેકઅપ નત કર્યું આ તો એવું જ લાગે હાવ તો તો અહીં કહત નીકળે જો એવું ગોઈડું કઈ પણ આવું મસર ખબર ની નીંદર માં ગઈ હું હવે ખંજવાર્યું મને નથી ખબર તું કે તાર ખબર પડી વાર મોઢા લાતું રાતું થાય મને ખબર નથી કે હું હટાળ મારી સામે જોવા બે કે મારું કેવું છે રૂપારું હે કે ગંધારું હા એ હવે ડાયટ તામાં એમાં ઓફ ન થાય તી કીધું એટલે જો હે ને મેં આગળ જ બહાર કીધું બધું કામ થઈ ગયું એટલે હે ને અનિલ થોડું કામ કરે કામ હતું એડિટિંગનું ને એવું એટલે મેં લોટ બાંધી લીધો લોટ બાંધીને ઠામ હવે કરાવે એવું કહે ને સળાવે દટામાં વેલેરા છે ને સાયતા વહેલી કરી લીધી એ ઉઠે ને પછી તરત સાય કરી લીધી હતી એટલે સાયનું નહીં તક કામ હેવી અર આ ઠામ પણ એટલે ખબર વાત પૂછોમાં કે બીજું બધું કામ થઈ ગયું કાલે મેગી કરી હતી તે વિજય આવ્યો તો મંજુ મોહીનો એ મેગીના કામ હાંજી પછી ઉચકા નહોતા તે મૂકી દીધા હતા તે પડ્યા તો કંઈ છે ને ખવાડી ઉકે નહીં ખાતા એવું કાં સડાવે દા પાછા એકવાર સાસનાને બધા ઉકેલતા ટોટલ 2 વાર તમે ઠામ મૂકી લીધા મીઠા પછી એવું આ વાંધો એવા આ હે ને મને આ નડ્યું કાંઠો હતો ને એટલે ચાલો હું ઠામ સડાવેલા અનિલ હે ને બરાબર બેઠો એને થોડુંક એડિટિંગનું કામ હતું ને તે કરે હું રૂમમાં આવી હું કંઈ કામ હોય કે કંઈ મૂકવાનું કે હોય તો મૂકે તા લગભગ તો કંઈ મૂક્યા છે હું ને ખાસ કરીને મેં એક રીલ પણ બનાવી હતી ને એક બીજું વિડીયો પણ રીલનો બનાવ્યો હતો કે મેં એને ઓનલાઈન એક વસ્તુ મંગાવી એ વસ્તુ હે ખોટા દાગીના ટૂંકમાં હાસાને જ કરાવ્યો ઉપાધિ ન કરતા ખોટા જ છે હાસા કરાવી હું કારક ભવિષ્યમાં ન કરી હાસા પહેરવાનો મન તો મને શોખ નથી મને છે ને ખોટા દાગીના બહુ ગમે તે આપણી માધવપુર ઘેડ હે ને ત્યાંના જ બેન હે ને આપણા મેરનાથ બેન હે ઓનલાઈન પણ કરે સારું કરે ઓનલાઈન પણ હાલે અને હાડિયુંનું કટલેરીનું એવું પણ હોય ને એને વોટ્સઅપમાં ગ્રુપ પણ છે એ મેં ઇન્સ્ટામાં હું રીલ અપલોડ કરીશ તમે જરાક જોઈ આવજો ગ્રુપમાં જોઈન્ટ થવું હોય તો પણ થઈ જાયજો ને ઓનલાઈન કંઈ વસ્તુ મગાવી હોય તો મગવાઈ લીધો તો હાલ આપણે જોઈએ વસ્તુ હે એક આમ જો આ વસ્તુ હે ડબલ સેટ હે આ ટૂંકો સેટ આ લાંબો સેટ આ બુટી ને આ હે ને ટીકો આપણી બધી વસ્તુ આવે જાય કેવો રૂપારો હે જો એની ડિઝાઇન ને
એવી રૂપારી હે, કોઈને એ ન થાય કે ખોટું હે, હાવ ઈ જ લાગે કે હાસું હે. અટાણે હાસા ઓછા થઈ ગયા ને ખોટા વધારે થઈ ગયા. ડિઝાઇન ને ઘડતર ને એવી હે કે વાત પૂછવામાં, એ આઈથી પણ ઘણું કંઈક કરે ને આપણી ઓનલાઈન પણ મગવે હગીએ અને ત્યાં રૂબરૂ પણ છે હગીએ ને હાડીઓનું ને એવું પણ કરે. કમેન્ટ કરજો કેવું લાગ્યું એ. હેતા મસ્તીનું મણીતા ગમે, થમણી ન ગમે ન ગમે એ તો ખબર નહીં. તમારે જો લેવું હોય ઝૂમણું, કાઠલી, સાંડલિયાર, કંઈ પણ દાગીનો લેવો હોય, મંગળસૂત્ર, નાનું મંગળસૂત્ર, દોરા, મારા, એવી કંઈ પણ વસ્તુ લેવી હોય ને તો એ બિન ઓનલાઈન કરે, બધી વસ્તુ જડે જાય. એટલે એકવાર કોન્ટેક કરજો, લ્યો ન લ્યો કંઈ નહીં. ઇન્સ્ટામાં પણ આઈડી છે બિનની અને વોટ્સઅપમાં પણ ગ્રુપ છે. ગ્રુપમાં નવા નવા હાડીઓના, પછી ડ્રેસોના, પછી દાગીનાના એ બધે છે ને ફોટા વારંવાર નાખતા જોઈ બેન. અમારે છે ને આજ એમાં એવું થયું કે બકાલું કંઈ હતું નહીં ને કાલે એમ બટેટાનું શાક કર્યું હતું એટલે પછી કાયમ તા બટેટા ન ભાવે. હું અનિલને કહું કે હાલને આપણે છે ને બકાલું લેવી હતી. હું અનિલ છે ને જઈએ બકાલું લેવા, તો અનિલ છે ને ઓઇલ સડાવે છે કે આજે હોન્ડા ચાલુ જ નહોતું કર્યું એટલી છે ને કે હું ઓઇલ સડાવે લેતા હતા તું તાળું મારે ના, તો હાલો આપણે બકાલ લેવા જઈએ. અમે હે ને ઘેરથી નીકળે કા બકાલું લેવા, હું કા અનિલને કા ઝટઝટ લેવીએ, લોટતા બાંધી તો ઘેર છે ને થોડીક વાર લોટ પડ્યો રહીએ, ઘેર જઈએ ને દાતા પછી આવે ને લોટલી જ કરવાની રહીએ ઘેર પૂગે. અમે હે ને સુરુચિ પૂગે ગા ને આ હે ને જો અમારા ગણપતિ બાપા વડલાવાળા ગણપતિ, વડલાવાળા ગણપતિ બાપા જો જય ગણપતિ બાપા. દર્શન થયા મારે ભલું કરજો. આ હે ને મારે રૂંઢે ન કરી દર્શન કરવા હે ને બધી જગ્યાએ જવું હોય એ આજના બ્લોગમાં નહીં, આપણે આવતા બ્લોગમાં દેખાડીશું ગણપતિ બાપાનું. તો અમે કાંકા જાય હું કાંકા ગણપતિ અમારા પોરબંદરમાં આવ્યા. આ અમે હે ને એવું કાપી ગા ને ગાયત્રી વાળો મેન રોડી પી ગયા આપણે, જુબેલી વાળો જય ચામુંડમાં, પછી હર હર મહાદેવ, જય ઘોડિયાળમાં. અમે હે ને આ ગાયત્રી મંદિર વટેગા ને આ હે ને બધાની ખબર જ હોય લગભગ નીકળ્યા હોય એની પોરબંદરના હોય એની કે આ હાવ અંધાર પટ હોય એવું હે ને લાઈટો આ નાખે જો થાંભલા ઉપર સ્ટ્રીટ લાઈટો થઈ ગયો કે લાઈટો હે ને નાખી દે એટલે અંધારું ન પડે. થાંભલા ને ખોલાઈ ગયા, લાઈટો ફીટ કરવાનું બાકી છે. આપણી હે ને મોર બીક ન લાગે. હા એ અંધારા નહીં થાય. અંધારું એટલે રાતે 12-1 વાગે નીકળવું એટલે એવું અંધારું હોય. અરે બહુ બીક લાગે એકલા નીકળવામાં વિચારવું પડે. રોડ પર ખરેખર જોખમ જેવું બહુ આમળે પેલું લાગે આપણે બીક જેવું. એવા લાઈટો હોય ને એટલે વાંધો ન આવે. એક કામ સારું કર્યું, કેટલા વર્ષ પછી થયું આ લાઈટો. આ થાંભલા જો કે ઉતા જ નહીં. હા થાંભલા ઉતા જ નહીં, ઉતા નવીન છે પછી અનિલે કીધું કે આ તા લાઈટો નાખે થાંભલા નવીન છે. એ પહેલા જ આપણે વિચારતા હતા કે ના થાંભલાની મંજૂરી હોય તો સારું થયું. આ થેગા એ પહેલા જ આપણે વિચારતા હતા. હા હજે તો હમણાં જ કહેતા હતા કાંઈ આપણે ને ખાડી એક જો કે આ રોડ ઉપર એક ગંદકી વાળો બહુ છે, એ દૂર થઈ જાય ને હા તો વાંધો ન આવે. અને જો હે ને ખાડી પણ ઉતરે ગઈ, એમ તો હા ઉતરે ગઈ કાંઈ અને હોય એટલી દર વખતે હોય ને એટલી જ થઈ ગઈ ખાડી પાણી. એટલે આ રોડમાં એક છે ને આપણે ચામુંડમાનું મંદિર છે ને એથી જરાક આગળ નીકળીએ ના ગંદકી વાળો એટલી બહુ છે ને જો કે ત્યાંથી આપણે હાવ નાક બંધ કરવું પડે. નાથી એમ થાય કે 5 મિનિટ હાવ ક્યાંય નીકળવું ને પાછું ચામુંડમાના મંદિરના પાસે ધામમાં જ છે એવું. બરોબર ભગવાન કરે ને જરાક ઈ ચોખ્ખું થઈ જાય ના નગરપાલિકા વાળા કચરો ન્યા નાખે જાય, કાંઈ નહીં કઈ જગ્યા ન જોડી. અટાણે જરાક ચોખ્ખાઈ રાખે ને તો વાંધો ને. બીજા ગામમાં ચોખ્ખાઈ કેવી હોય અને આઈ ગામ આવું ના જવું આપણે લીમડા ચોકે જવાનું. હું તો બોખીરે વિયો જતા ઓય ન્યા કામ છે તારું બોખીરે લે. આથી હે ને જોયેલા બિલાના ધવાડા નીકળે ને મણી દેખાય, કમણી દેખાતા જ ન દેખાય. ખોડિયારમાંની ધજાઈ દેખાતી હોય. હા ખોડિયારમાં ધજાઈ પણ દેખાય એટલે ખાડી વાળા ખોડિયાર રોકડિયાનું મંદિર દેખાય. હા રોકડિયા ભગવાનનું મંદિર દેખાય. અમે જોબેલી પુલ ઉપર. હા અતારાનું જોબેલી પુલ ઉપર હે આ ગુંડિયા ને એવું બધું છે ફૂલ ઝાડું ને એ ગણપતિ ને હોય પણ ઓછા હોય ને લેતા હોય ઓછા હોય એવું લેતા હોય છે. એવું જે છે ને બધી જગ્યાએથી લઈ જાય. જો આ ગણપતિ બાપા આ છે થોડા ઢાકે દીધો છે એવું લગભગ ન આવે સહી કહું તો લગભગ માનો કાલે જ લઈ જાય બધા ગણપતિ. ગણેશ ચોથ ને દૂધ લઈ જાય. હા ગણેશ ચોથ ને દૂધ લઈ જાય. આર્યા જો ગણપતિ બાપા અમુક ન વેચાય આવતા વળી વેચાણો છે કે ન વેચાણો નહીં. હા કાંક રાખે દઈએ તો વાંધો ન આવે, બાકી બોલરવાની બીક બહુ રહી એટલી નો વેળ આવે નહીં. મેં ફુગાવ્યા લીમડા ચોકમાં. જો આમ શાક માર્કેટ છે લીમડા ચોક આપણે. એ છે ને આમાં ઘૂમરા મારીએ શેરી કોરા કે કામ લેવું એ ઘૂમરા મારીએ. અનિલની તો પહેલાં તો ભરેલ આ મરચાં જ દેખાય, બીજું કંઈ નહીં દેખાય. એની વધારે ભાવે ઉસી હતી હું અડે જ અમુક જગ્યાએ તા કામ કે ટોણી ન સંભળાય હું કહેતી હોય. કિલોનો ભાવ
આનો બટેટા તો જો કે આપણે દરેક વસ્તુમાં જોતા જ હોઈએ એટલે એટલી જ ગાં કે હું લેવા બટેટા અમે બહુ ખાઈએ એટલે બટેટા પહેલા લેવાના હોય કે બટેટા સૌથી પહેલા લઈ લેવાય બટેટા ખાતા વધારે હોય ને એટલે હા સૌથી મેન તો આ જ કામ હોય બધાયમાં પડે બટેટા ગમે નથી પડતા એવું છે જ નહીં એક શાક સિવાય શાક ઈ કરે હગે બટેટાનું ડુંગળીનું ગવાર બટેટાનું ઘણા શાક આપણે કરે હગે એટલે હું હે ને ઝીણા બટેટા વિના પૂછો કે ભૂંગળા બટેટા કરવા હોય તો વાંધો ન આવે ઝીણી બટેટી હોય ને તો આ મજા આવે ભૂંગળા બટેટીમાં ખાવાની હવે અનિલને હે ને પૈસા દેવાના છે કેટલા દેવાના? 50 રૂપિયા 1.5 કિલો આપે જોતા 50 રૂપિયામાં એટલું સસ્તું બકાલું હોય લીમડા ચોકમાં એવું તું કાં વિચાર કરો કાં લેવાનું છે ગવારનો વિચાર કરે ગવાર લેવા ગવાર ગવાર કે? લઈ લઈએ ને થોડાક અટાણ શાક ગવારનું કરી લઈશું લોટ બાંધી લોટ લઈને ગવારનું શાક કામ ભાવ છે ભાઈ ગવાર કરજો ને છે અસલ તો ગવાર આમાં દૂધી હે ફૂલકોબી હે મરચાં હે ભીંડા હે પનીર છે ઘરે મરચાં કરવું તો લેલા કરશું એક દી કરીશું એક દિન આતા પાડી જ નહીં કોઈ દી નથી કરવું મને બહુ ભાવે તો હાલો પેમેન્ટ કરી દો અડધું બકાલ લેવાય ગયું અડધું બાકી છે ટમેટા લેવા પડે વિચાર કરા કેટલા રાખી ના એ મેન વિચાર કરવો પડે કામ ભાવ હોય તો પૂછીએ ટમેટાનો ભાઈ કામ ભાવ છે ટમેટાનો 20 ના કરજો ને લે લાય વાંચી 20 લા હે ને વારો ત્રત આવે છે આપડી છે ને અમુક રેકડીયું છે ને ઊભું પડે કલાઈ કઈ વારો નો આવે આલ્યો 20 ના કરવા ભાઈ આ રીંગણા તો જો મસ્તી ના હતી એમાં ઓલા ભટુરિયા છે ને ઓરાજી હોય છે દૂધી છે ફૂલકોબી આમાં જ નાખે તમારું ભેગું નહીં થાય કારણ કે આમાં જ દાણા નાખેલા ટમેટા ભેગા એટલે વાંધો ન આવે ને હાથમાં થોડા કઈ પકડે ને જવાય ભાઈ મને જબલું આપ્યું નહીં એમાંથી લેવું અરે બહુ ટ્રાફિક એ લેવડાથી કઈ લેવું લે ડુંગળી કે એવું કઈ ખાવી ભાઈ તો લેલા ભાવે તો ખાઈ લે તો લા તારે ખાવું હોય પ્રમાણે હા તને ભાવે કારેલા હા મને તો ભાવે તો પછી લે લે ને ખાવા હોય તો મરચા લેવા લાગે ભૈરાજી વાલા કાયમ ને ફરેલ ભાવે એવા જ લેવા ને ના થોડાક મમ્મી કહેતા હતા હા ના લઈ લઈએ કા વેણ એવું બકાલું લઈ લીધું એ અમે છે ને જઈએ ફ્રૂટમાં કઈ લેવું તારે લેવું હોય તો લે તારે ખાવું હોય તો લઈએ તારે ફ્રૂટ ખાવું જોઈએ શું ભાવ છે કેરાનો સંતરા ને બધું ફ્રૂટ છે અમે છે ને કેરા લીધા 1/2 કિલો કાયા ને ચીકુ નાના લાંબા હમણાં બોખીરે થાય આપણે અનિલ બોખીરે કેરા આવતા તાર ખાતા નહીં ખબર હે પપ્પાને મોકલતા હતા ને કેરા કરી હાલે હાલો પેમેન્ટ કરવી દો ને તમારે પેમેન્ટ જ કરવાનું હોય બીજું કઈ ન હોય ભેગું એટલે ખિસ્સા તો ખાલી મારા જ થાય ને હાલો અમે હે ને બકાલું લે ને નીકળે આંગળે ઉઈ કહેવાનું કમ ઘેરથી નીકળે તા ભૂલે ગઈ હતી બકાલ લઈ લીધું બકાલ લે નીકળે આવ્યા આપણે કાં થઈ ગયા ગાયત્રી મંદિર વૈટા આંગળે રોકડીયા બાપાનું મંદિર આવી હનુમાન ભગવાનનું આંગળે હવે ને આપણી ઘેર કૂબાઈ જાય પછી બકાલું ખલવેલા રોટલી કરી નાખા અને ગવાનું શાક કરી નાખા પછી હાથે જાય ને મેં આગળ રસ્તામાં કીધું કે ગણપતિ બાપા બધી જગ્યાએ આવ્યા બહુ સરસ છે બહુ રૂપારા છે બધી જગ્યાએ ભગવાનની બેહાડ્યા 5 દીધી અમુક જગ્યાએ વધારે દીધી પછી વિસર્જન કરે એટલે અમે હે ને આપણે આવતાકાલના ગ્રુપમાં ગણપતિ બાપાના દર્શન કરે અમે હે ને જો ઘેર પૂગી આવ્યા ને બકાલું કહે ને થોડુંક બધું છે ને મૂકી દઈએ પછી લોટતા બાંધીને ગઈ હતી લોટતા થઈ ગયો હે ત્યાં આગળ એક સુલે શાક વઘાર નાખા ને એક સુલે હે ને લોટલી રોટલી ની ખાઈ જી હોય ની કરે નાખા આગળ આ સુલે શાક વઘાર નાખી બટેટી લેવા બટેટી હાવ સસ્તા હે મોરા બટેટા ના પેલા પૂછવું તો પડે કે મોરા હે કે ગયરા હે કે બટેટા લેતા પેલા ને પૂછવું પડે કે ગયરા બટેટા આવે જાય એટલે ગયરા બટેટામાં શાક ને હા હલામું ન થાય ગયરું થાય હા ગયરું થાય ખાંડ નો નાખી હોય તોય પછી તું ઈ કે ખાંડ નાખી દે ખાંડ જો કે મને ગયરું ભાવે શાક નહીં અમે ખાંડ તો નાખી ન હોય હા મેં બધું બકાલ મૂકી દઉં ગવાર વીણે લીધા ગવારી વીણાઈ ગયા ને છે ને હું વઘારા શાક રાઈ જીરું નાખી દીધું ફૂટે જાય એટલે મસાલો કરી લીધો
પછી આ સુલે હે ને તાવડી મૂકે દે રોટલી થતી જાય ને આ સુલે શાક સડે જાય રોટલી કલાક હતા કયા ને હા પછી ખાવાનું જ કે ને ગવારનું શાક અસલનું રાહાવાળું સુરેન ને એવી મજા આવે ખાવાની ઓહો આની તરફ ઓહો એવો ભાવે આગળ અમે કેરા લઈ આવી છે જા હા એ તો બધાને ખબર જ છે કે આપણે લીધા હતા હા તે ક્યાં વઘાર હાથમાં લાવેલા ઉડે તો ધગે જાય આપણે આ ફૂલ ધગે મને છે ને આમ ન ગમે કેમ ગમે તો તને મને આમ વ્યવસ્થિત ગમે ઓ વાહ એ વઘારની સુગંધ કેવી આવે અસલની હે ફોનમાં નહીં જાય ઉપાડી નકર તો બધા સબસ્ક્રાઇબર હું કે ને શાક એ ઈવો ફોન આવતો હોય તો અમે કે ફોન એવું તો કઈ આજે સુધી નથી હું ટીવી માંથી ઘણા એ વિચારતા કે ટીવી માં સુગંધ આવતી હોય તો કામ સુગંધ લે લોકો જીવ બારવો ને એ કરતા જ નેતા આવતી બરોબર છે જોવે ને તો જીવ બરો એટલે સુગંધ લેની જીવ બરે પછી એ કરતા જ નો આવે એ જ બરોબર છે હા હા ને તારું ફેવરેટ છે આજ જો અને ભાવે ગવાન તો ભાવે ને ન ભાવે બહુ જો તો વાને જરા છે ને આ ગોરાન ઠાકર ખોલે ને એમાં સટડા ગવાર હોય તો અસલ ના મજા આવે ને સાટવાની મને એ તો બહુ ભાવે હો ને દેશી ગવાર કે દેશી ગવાર દેશી ખાણું દેશી ગવાર એ માંડવીમાં બહુ હોય સટણા ગવાર ખબર હતું ને મને વાવે દે વૈશમાં વાવે દે તડકો નીકળ્યો બહાર તો એકદમ ન થાય બહાર તો એકદમ તડકો હે ને એ સારું તડકો નીકળે એ બધું સુકાઈ જાય શેરી કોરા કઈ પછી ખાડડિયું ભર્યું ઠેક ઠેકાણે હા મસરું થાય એટલે જ ને એ સુકાઈ જાય શેરી કોરા ભર્યું ખાડડિયું એ બોય લોટલી ગઈ પછી કોઈ કામ ને થાય ને થોડુંક એડિટિંગનું છે અને બતાવેલી રીલનું ને બતાવેલા લોગનું એટલે અમારું કામ પતે ગયું કઈ હા ને એવું તો ઠેક ઠેકાણે હવે ગણપતિ આવે ગા ગલી હા ગલી ગલી ગણપતિ બાપા આવે ગા સારું ને દર્શન થાય આપણે દેખાડમાં આવતા લોગમાં હા થાય હા